નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વેડજ પોલીસે કાહનવા ગામમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। ભરૂચના વેડજ પોલીસ મથકની હદમાં આવેલા કાહનવા ગામમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ વેડજ પોલીસે ઉકેલી નાખી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અને પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 28મી મેના રોજ કાહનવા ગામમાં ગરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ 9,55,450ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ગરફોડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અને કાહનવા ગામેથી વિજયભાઈ ઉર્ફે મોહન ગુલાબભાઈ સુકાભાઈ ચુનારા રહેઠાણ કાહનવા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ, અશોકભાઈ ઉર્ફે શનિયો રાવજીભાઈ ચેતનભાઈ ચુનારા રહેઠાણ કાહનવા શિકોતર માતાજીના મંદિર પાસે તારીખ જંબુસર તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ, અર્જુનભાઈ કાભાઈભાઈ મફતભાઈ ચુનારા ઉંમર વર્ષ 21 હાલ રહેઠાણ કાહનવા તળાવની પાળે તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ, મૂળ રહેઠાણ તળપદ તાલુકા બોરસદ જિલ્લા આણંદ રાજુભાઈ ઉર્ફે ગોત્યો શનાભાઈ ફૂલભાઈ રહેઠાણ કાહનવા નામ નવીનગરી માળી ફળિયું તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ। કુલ 4 આરોપીઓને પકડી પાડી સઘન પૂછપરછ કરી આરોપીઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। અને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા હોય આગળની તપાસ વેડજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા ચલાવી રહ્યા છે। અને હજુ એક આરોપી કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય પકડવાનો બાકી હોવાની માહિતી મળી છે। રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, ભરૂચ।